આગળ વધીએ આપણી સાથે અત્યારે ચર્ચામાં જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત છે, વેરી ગુડ મોર્નિંગ। અને જો ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી હતી એ પ્રકારે બજાર 24,200 સુધી તો જતું દેખાયું, પરંતુ એ હર્ડલને પાર નથી કરી શક્યું। હવે આજના દિવસ માટે કે આ અઠવાડિયા માટે શું ખાસ ધ્યાનમાં રાખવું, કારણ કે આવતીકાલે હવે આપણે એક્સપાયરી પણ જોઈશું અને બેંક નિફ્ટીએ આપણી અપેક્ષા મુજબ એક સારી તેજી તો દર્શાવી છે, પરંતુ 58,000ની ટકાવી રાખવાનો પ્રયાસ ત્યાં પણ ચાલી રહ્યો છે, ત્યાં પણ શું મત ધરાવશો? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો છેલ્લા 2 અઠવાડિયાથી નિફ્ટી એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યું છે। 23,800નું લેવલ ક્લોઝિંગ બેસિસ પર બ્રેક નથી કરતું ને 24,200ની ઉપર બંધ નથી આપતું, તો 400 પોઈન્ટની આ રેન્જ છે એમાં નિફ્ટી કન્સોલિડેટ કરી રહી છે। બટ ઓવરઓલ સ્ટ્રક્ચર હજુ બી પોઝિટિવ છે। 24,000 અને 23,800 આ બે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે। જ્યાં સુધી બ્રેક નથી કરતા ઓન ક્લોઝિંગ બેસિસ મને લાગે છે બ્રેકઆઉટ વિલ કમ ઓન ધી અપસાઇડ। 24,200નું લેવલ અગર એકવાર ડિસિઝિવલી ક્લોઝ આપે એની ઉપર, તો મને લાગે છે આવનારા દિવસોમાં 24,500થી લઈને 24,600 સુધીના લેવલ આવી શકે છે। સો વેટ ફોર અ ક્લિયર કટ બ્રેકઆઉટ અબાઉટ 24,200, otherwise market will just consolidate in the range of 23,800 to 24,200। બેંક નિફ્ટી મેં તમને જણાવ્યું હતું કે બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને હજુ બી બેંક નિફ્ટી મને ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ હજુ પોઝિટિવ લાગે છે। થોડું 58,000ની આજુબાજુ થોડું હર્ડલ છે બેંક નિફ્ટીમાં, બટ સ્ટ્રક્ચર હજુ બી પોઝિટિવ છે। ડિપ આવે ડેફિનેટલી ખરીદી કરી શકાય। મને લાગે છે બેંક નિફ્ટી ઇન ધ મંથ ઓફ જુલાઈ ઇટ વિલ ટેસ્ટ ધી લેવલ ઓફ 60,000 ઓન ધ હાયર સાઇડ। સો અહીંયાથી જો અગર બેંક નિફ્ટીમાં કોઈ સારો એવો ઘટાડો આવે 1 થી 2%નો, તો ડેફિનેટલી એમાં ખરીદી કરી શકાય। સ્ટોપ લોસ રાખવાનો રહેશે 56,500ની આજુબાજુ ને ઉપરમાં મને લાગે છે 60,000 સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં આવી શકે ઇન ધી મંથ ઓફ જુલાઈ। એટલે જુઓ, ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે નિફ્ટી પર 23,700 જ્યાં સુધી અકબંધ છે ત્યાં સુધી એક તેજીની અપેક્ષા, 24,200નું આપણને બ્રેકઆઉટ જે છે આવતું દેખાશે, અને જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી કન્સોલિડેશન જ આપણને અહીંયાથી નિફ્ટીમાં થતું જોવા મળશે। અને નિફ્ટી બેંક જો અહીંયાથી કોઈ ઘટાડો દર્શાવે છે તો ખરીદી કરીને ચાલજો। જુલાઈ મહિનામાં 60,000 સુધીના લક્ષ્યાંક આવવાની એક અપેક્ષા છે, એટલે એના પર એક ચોક્કસથી નજર આપણે રાખતા રહીશું। નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે એક આમદ બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ